ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ચોંકાવનારો દાવો। બેંકમાં લાગતા વળગતાને જ નિમણૂક અપાયાનો દાવો કરવામાં આવ્યો છે। ડાયરેક્ટરના દીકરા જનરલ મેનેજરના ભત્રીજાને નોકરી મળ્યાનો દાવો છે। ડાયરેક્ટરના ભત્રીજા વર્તમાન એમએલએના ભાણિયાને નોકરી મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે। બેંકમાં પરિવારવાદ ચાલતો હોવાનો દાવો કરાયો છે। ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓની ભરતી પર યુવરાજે સવાલ ઉઠાવ્યા છે। સહકારી સંસ્થાની ભરતી સેન્ટ્રલાઇઝ્ડ કરવાની માંગ કરવામાં આવી છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક માં જે ભરતીમાં જે ગોટાળો હતો એ સામે લાવ્યા હતા અને ત્યારે પણ કહ્યું હતું કે આ ભરતીની અંદર ઓળખાણવાદ, પરિવારવાદ અને સત્તાધીશોના નજીકના ગરબો ધરાવનાર લોકોને જ નોકરી મળશે। તે સમયે અમે એવું કહ્યું હતું કે વર્તમાન ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના 2 ડાયરેક્ટરના દીકરા, 2 જનરલ મેનેજરના ભત્રીજા, 1 ડાયરેક્ટરનો ભત્રીજો, 1 ધારાસભ્યના ભાણિયા અને 1 વર્તમાન જે જનરલ મેનેજર બનાવવા માટે જેને મદદ કરી હતી એમના દીકરાને લેવામાં આવશે। આજે એ તમામ લોકોને નિમણૂક પત્ર એનાયત કરી દેવામાં આવ્યા છે અને આમાં નિષ્પક્ષતાથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આ જે ભરતી છે એમાં 80 લોકોને ભરતી કરવામાં આવ્યા છે, જેમાં 80% ખોટી છે, જે ફક્ત લાગવગથી અને ઓળખાણવાદથી થઈ છે। અમે આ ફક્ત એટલું કહીએ છીએ કે આ એક ઉદાહરણ પાત્ર છે। ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રમાં આવું જ ચાલે છે, તમામ ગુજરાતની સહકારી ક્ષેત્રમાં। તો અમે કહેવા માગીએ છીએ ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રની જેટલી પણ સંસ્થાનો છે, એ ડેરી હોય, એપીએમસી હોય કે પછી બેંકો હોય, એ તમામ જગ્યાઓની ભરતી એ સેન્ટ્રલાઇઝ કરી નાખવામાં આવે। તો હાલ બુલેટિનમાં